ગાઈસ, તો સ્વાગત છે તમારું એક આપણા નવા વ્લોગમાં. આઈ હું તમે બધા મજામાં છો, મસ્ત. તો ગાઈસ, મહીસાગરથી કેદારનાથની સાયકલ યાત્રા આજે થઈ ગયા આપણે કમ્પ્લીટ 20 દિવસ. તો અત્યારે મેં છું લાલ કિલ્લા વિસ્તારમાં. તો અત્યારે મેં દિલ્હી વિસ્તારમાં છું અને અહીંયાથી નજીક જ છે લાલ કિલ્લો. પણ આપણે છે ને કેદારનાથ પહોંચવાનું છે જલ્દી. 6-7 દિવસમાં આપણે કેદારનાથ પહોંચી જવાનું છે. આપણા 2 થી 3 મિત્રો ત્યાં છે ને એટલે. તો આપણે અત્યારે છે ને ગાઝિયાબાદવાળો મેન હાઈવે છે ને રહી છીએ. અને ગાઈસ, કાલે શું થયું ખબર છે? કાલે ને મેં બહુ બધો ફસાઈ ગયો હતો રાતે, કેમ કે મોડું થઈ ગયેલું અને કોઈ જગ્યા નહોતું આપતું. તો રાતે લગભગ 12-1 વાગે મેં ત્યાં ગયો હતો. આપણે ગુજરાત ભવન હાઉસ છે ત્યાં રાત રોકાયા ને. બાકી કંઈક આવી જગ્યા છે. તો અત્યારે મેં જઈ રહ્યો છું મારી સાયકલથી. અહીંયા મૂકી છે આપણી સાયકલ. બાકી જો અહીંયા છે ને ભાઈ સિસ્ટમ છે મશીન કા ઠંડા પાણી 2 રૂપિયા પ્રતિ ગ્લાસ. બાકી આપણે અહીંયા મૂકી દીધી છે સાયકલ. તો આપણે હવે જવાનું છે અહીંયાથી મેરઠ સાઈડ, અને મેરઠ સાઈડથી આપણે જઈશું હરિદ્વાર. બાકી કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો. અને ગાઈસ છે ને અહીંયા છે ને બહુ બધું ટ્રાફિક છે, જેને લઈને હું બહુ જ પરેશાન થઈ ગયો. એટલે મેં શૂટ જ થતું લીધું અને મેં અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 10:30 અને ત્યાંથી નીકળ્યો લગભગ થઈ ગયો મારો અડધો કલાક જેટલો. પણ ત્યાં ટ્રાફિક જ એટલું હતું હું બહુ મારી ગયો એટલે હું આપણો મેન હાઈવે પર આવે ને ત્યારે શૂટિંગ ચાલુ કર્યું છે. બાકી ગયા છે 12:30 અને અહીંયાથી મેં જઈ રહ્યો છું. હજી દિલ્હી પાર નથી કર્યું, હજી સિટીમાં જ છું. અને અહીંયા એક હોટલ છે પવન સ્ટીલ, તો આપણે એ કર્યું, નાસ્તો કર્યો અને હવે અહીંયાથી નીકળવાનું છે આપણે હરિદ્વાર બાજુ. હરિદ્વાર અહીંયાથી છે સમથિંગ 210 કિલોમીટર. તો ચલો અહીં એ બાજુ જઈએ. બાકી છે ને ધૂમ ચડી ગયું છે, પણ આપણે છે ને દિલ્હી ક્રોસ કરીશું ને તો જ આરામ કરીશું. ને ને અહીંયા થોડું પ્રોબ્લેમ આવ્યું છે એટલે આપણે જલ્દી દિલ્હી ક્રોસ કરીએ. બાકી જસ્ટ પહોંચી ગયા છે આપણે ગાઝિયાબાદ, એટલે આવું ગાઝિયાબાદ. તો હવે અહીંયાથી છે હરિદ્વાર 190 કિલોમીટર. આપણે છે ને હરિદ્વાર માટે હવે આ બાજુ જવાનું છે. અહીંયા છે ને ટ્રાફિક ગાઈસ કંઈક આ પ્રકાર રસ્તો છે. અને અહીંયાથી ઉપરથી જઈએ તો મેરઠ જવાય, અને આ શોર્ટકટ રસ્તો છે હરિદ્વાર માટે. તો આપણે આ રસ્તો છે નીકળી ગયા છે અત્યારે. ઓવરલોડ વાહન પ્રતિબંધ છે, એટલે ભારે વાહન અહીંયા નહીં જાય. ચલો ગાઈસ જઈએ આગળ. ગાઈસ એ લોકલ રાસ્તા હે. આ જ રસ્તે અમે ગઈ વખતે બી ગયેલા. તો આ રસ્તો એવો છે ને કે 100 થી 150 કિલોમીટર સુધી આ રસ્તા ઉપર કંઈક આવે જ નહીં. પણ ટ્રાય કરીશું આપણે જલ્દી પહોંચી જઈએ, કેમ કે આ રસ્તો છે ને ટ્રાફિક બિલકુલ નથી આવતી. એટલા માટે જ આપણે આ રસ્તો ચોઈસ કર્યો છે. કેમ કે પેલા રસ્તા ઉપર છે ને બહુ બધું ટ્રાફિકથી છે ને બહુ એલર્જી થઈ ગઈ છે. સવારે લગભગ 10 વાગતાનો ટ્રાફિકમાં હતો, તો અત્યારે 3 વાગે બહાર નીકળ્યો છું. એટલે હવે ટ્રાફિકમાં નહીં જવું, ભલે લોંગ તો લોંગ, પણ બાયપાસથી જ જવાનું છે. કન્ટિન્યુઅસ વિડીયો જોતા રહેજો. જસ્ટ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગંગા નહેર. તો આ એ જ ગંગા નહેર છે જે હરિદ્વાર સુધી આવે છે. તો આપણે આ નહેરે મતલબ જવાનું છે. તો આમ ફરીને જવાનું છે, પણ મતલબ આ નહેર જાય છે ને તો નહેરી રોડ જાય છે, એ રોડે જવાનું છે. બાકી અહીંથી છે સમથિંગ 170 કિલોમીટર જેટલું છે. બાકી હવે આપણે આવી ગયા છીએ સિંગલ પટ્ટી રસ્તા ઉપર. તો મિત્રો અત્યારે હું છું નાના હરિદ્વારથી આગળ, અને તમે જોઈ શકો છો આ પાણીની બોટલ. આ પાણીની બોટલ મેં દુકાનથી નથી લીધી. આ બોટલ મારી જોડે ખાલી હતી, મેં અત્યારે જ ભરી અહીંયાથી. મતલબ ત્યાં થોડું જ આગળ એક હેડપંપ હતો, ત્યાંથી ભરી. પણ અહીંયા છે ને મિત્રો, અહીંયા આવે પાણી છે ને એકદમ ચિલ્ડ આવે છે, કે આપણે જેવી રીતે આપણે બરફ જેવું હોય ને પાણી, એમ મતલબ ફ્રીજમાં ઠંડુ કરેલું પાણી હોય ને એવું પાણી આવે અહીંયા બોરમાંથી બધેથી. અને અહીંયા નાહવામાં ને ધોવામાં બધે એ જ પાણી વપરાય છે. તો હવે છે ને ગાઈસ આપણે છે ને અહીંયા પાણીની શાંતિ થઈ જશે, કેમ કે એકદમ ઠંડુ પાણી મળશે. જ્યાં બી હેડપંપથી પાણી લેશું, કોઈ બી જગ્યાએથી બોર મોટરમાંથી પાણી લેશું ને તો એકદમ ઠંડુ એમ આવશે, એકદમ ચિલ્ડ પાણી આવશે. એટલે પાણીની આપણે થઈ ગઈ એકદમ શાંતિ. હવે આપણે જઈ રહ્યા છીએ હરિદ્વાર સાઈડ, અને હરિદ્વાર અહીંયાથી હવે છે 165 કિલોમીટર. બાકી અહીંયા રોડ તમે જોઈ શકો છો. અહીંયા એક બી ઘર નથી, પણ ખાલી સિમ્પલ જંગલવાળો રોડ છે, અને બાજુમાં છે ગંગા નહેર. બાકી આપણે જઈ રહ્યા છીએ આ રોડ ઉપર. તો ચલો આગળની તરફ જઈએ. યાર ગાઝિયાબાદની હદ અહીંયાથી પૂરી થઈ, અને ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ. હરિદ્વાર અહીંથી છે 151 કિલોમીટર.
સીમા પારમ મેરઠ અહીંથી ચાલુ થઈ ગયું છે. અહીંયા પોલીસ ચોકી પણ છે, પણ કોઈ છે નહીં. ये देखो गाइस, बहुत बड़ा सीन, बहुत मज़े का सीन है. देखो છો અને આપણે કંઈક આ ટાઈપનો રસ્તો છે, ત્યાંથી છે ને કેનાલવાળો રસ્તો જાય છે. તો ત્યાં સામે જસ્ટ અહીંયા મતલબ થોડું અંદર આવ્યો છું હું, 50-100 મીટર. તો અહીંયા છે ને પેટ્રોલ પંપ છે, HP પેટ્રોલ પંપ. ત્યાં તો આ જોઈ શકો છો HP પેટ્રોલ પંપ છે ને, ત્યાં આપણે આજની નાઇટ રોકાવાની છે. અને અહીંયા મસ્ત એવો ખાટલો છે, જુઓ અહીંયા પંખો બી ફરે છે અને ખાટલો બી છે. તો આજની નાઇટ આપણે કરવાની છે અહીંયા. તો છે ને સામે મૂકી દીધી છે આપણી સાયકલ. અહીંયા પાણીની વ્યવસ્થા બી સારી છે અને સુવાની વ્યવસ્થા પણ બહુ મસ્ત છે. તો આજની નાઇટ આપણે કરવાની છે અહીંયા, કેમ કે આગળ જો વિસ્તાર છે ને એ જંગલવાળો વિસ્તાર છે. તો આપણે આગળ હવે નથી જતા, કેમ કે અત્યારે છે ને થોડા 6 થઈ ગયા છે, એટલે હવે અંધારું કરવાની તૈયારી છે. તો એ રૂટ ઉપર આગળ હોટલ મળે, અહીંયા સુવા જઈએ ના સુવા જઈએ, એટલે અહીંયા આપણે વાત કરીશું. તમે કીધું તો વાંધો નહીં, સુઈ જાઓ. આપણે છે ને આજની નાઇટ અહીંયા કરવાની છે પેટ્રોલ પંપે, HP પેટ્રોલ પંપ છે ત્યાં. બાકી તો ગઈ અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ જો, અને હવે અહીંયાથી તાળું મારી દઈશું. બાકી છે ને અહીંયા લગભગ કેમેરા છે, આ કેમેરા બી છે અહીંયા જો, તો વાંધો આવે નહીં, કેમ કે આખી રાત છે ને અહીંયા પેટ્રોલ પંપવાળા જાગતા જ હોય. તો આપણે છે સાયકલ અહીંયા મૂક્યું અને એનું તાળું મારી દઈશું. પછી नाइन फ्रेश થઈ ગઈ. तो गाइस देखो अभी हम इस वाले पेट्रोल पंप पे रुके हैं और ये भैया है, जो भैया ने मेरे को रुकने का बोल दिया है और मैंने बात भी कर लिया. अरे भैया कैसे हो, क्या नाम है आपका? राहुल. और ये गांव का नाम क्या? घोड़ा. तो गाइस मैं जा रहा था वो कैनाल वाले रास्ते से, तो भैया ने मैंने पूछा कि मेरे को यहाँ पे नाइट रुकना है तो मैं रुक सकता हूँ. तो भैया ने बोल दिया ओके कोई बात नहीं रुक जाओ. तो गाइस आज की नाइट हम यहीं पे करेंगे. और यहाँ पे देखो CCTV कैमरा भी लगा है और यहाँ पे लगा दिया है मैंने मेरी साइकिल. तो आज है ना गाइस कोई दिक्कत नहीं है. बाकी कल मैं बहुत परेशान हो गया था दिल्ली में, तो आज कोई दिक्कत नहीं है. आज मैं बहुत मज़े में, और अभी खाना खा के फिर आराम से यहाँ पे सो जाऊँगा. बाकी मिलते हैं नेक्स्ट वीडियो में. ये देखो गाइस इस टाइम, ये देखो अरे यहीं पे है हमारा सोने का, और यहाँ पे पंखा भी लगा हुआ है.